નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચીનની છોકરી સાથે પ્રેમ લગ્ન કરી ઘરે આવતા બનેલી ઘટના। ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક નાનું પણ સંસ્કારી ગામ, જ્યાં લોકોના દિલ મોટા અને વિચારો હજુ પણ પરંપરાગત હતા। આ ગામમાં રહેતો હતો ધીરજભાઈનો દીકરો મયંક। મયંક બાળપણથી ખૂબ જ તેજસ્વી, સમજદાર અને મહેનતી હતો। ગામની શાળામાંથી જ તે હંમેશા પ્રથમ નંબર લાવતો અને તેના શિક્ષકો પણ કહેતા કે આ છોકરો એક દિવસ મોટું કંઈક કરશે। ધીરજભાઈ અને તેમની પત્ની કમલાબેન પોતાના દીકરાને લઈને મોટા સપના જોતા। તેઓ મધ્યમ વર્ગના હોવા છતાં પણ મયંકે ભણવામાં ક્યારેય કચાશ રાખી નહીં। મયંકે પણ તેમના વિશ્વાસને સાચો ઠરાવ્યો। 12મું પૂરું કર્યા પછી મેડિકલમાં પ્રવેશ મળ્યો અને તે શહેરમાં જઈને ડોક્ટર બનવા માટે અભ્યાસ કરવા લાગ્યો। સમય પસાર થતો ગયો। મયંકે પોતાના સંઘર્ષ અને મહેનતથી MBBS પૂર્ણ કર્યું। હવે તે આગળ સ્પેશિયલાઇઝેશન માટે વિદેશ જવા ઈચ્છતો હતો। ત્યારે તેના એક પ્રોફેસરે તેને સલાહ આપી, ચીનમાં મેડિકલ રિસર્ચ માટે ખૂબ સારી તક છે। મયંકે આ વાત ઘરે કરી। શરૂઆતમાં ધીરજભાઈ અને કમલાબેનની થોડી ચિંતા થઈ, કારણ કે વિદેશ એટલું દૂર, અજાણ્યા લોકો અને અલગ સંસ્કૃતિ, પણ દીકરાના ભવિષ્ય માટે તેમણે મન મજબૂત કર્યું। બેટા તું જા, પણ યાદ રાખજે કે તું ક્યાંથી આવ્યો છે, ધીરજભાઈએ કહ્યું। મયંક ચીન પહોંચ્યો। શરૂઆતમાં ભાષાની સમસ્યા, ખાવા પીવાની અલગ રીતો અને નવા લોકો, બધું જ અજાણ્યું લાગતું, પણ ધીમે ધીમે તે એમાં ઢળી ગયો। ત્યાં તે એક યુનિવર્સિટીમાં રિસર્ચ શરૂ કર્યું। એ જ યુનિવર્સિટીમાં તેની મુલાકાત થઈ લી વેઈ નામની એક છોકરી સાથે। લી વેઈ ખૂબ જ બુદ્ધિશાળી, શાંત સ્વભાવની અને સંસ્કારી હતી। તે પણ મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચ કરતી હતી। શરૂઆતમાં બંને વચ્ચે માત્ર અભ્યાસની ચર્ચા થતી, પણ પછી ધીમે ધીમે વાતો મિત્રતામાં અને મિત્રતા લાગણીઓમાં બદલાઈ ગઈ। લી વેઈને મયંકની સાદગી, તેની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ અને તેના પરિવાર માટેનો આદર ગમતો। બીજી તરફ મયંકને લી વેઈનો નિર્દોષ સ્વભાવ અને તેની કાળજીભરી વૃત્તિ ગમી ગઈ। સમય સાથે બંને વધુ નજીક આવ્યા। તેઓ સાથે અભ્યાસ કરતા, સાથે ફરવા જતા અને જીવનના સપના પણ એકબીજાને કહેતા। એક દિવસ મયંકે હિંમત કરીને લી વેઈને પોતાના દિલની વાત કહી। લી વેઈ, હું તને માત્ર મિત્ર તરીકે નહીં જોઈ શકું, મને તારા પ્રત્યે કંઈક વધારે લાગણીઓ છે, મયંકે ધીમે અવાજમાં કહ્યું। લી વેઈ થોડું સ્મિત કરીને બોલી, મયંક, મને પણ એવું જ લાગે છે, પણ આપણું સંસ્કાર, આપણી સંસ્કૃતિ, શું આ બધું સરળ રહેશે? આ પ્રશ્ન બંને માટે મોટા હતા। ભારત અને ચીન, બે અલગ દેશ, અલગ પરંપરાઓ અને પરિવારની અપેક્ષાઓ, છતાં પણ પ્રેમે બંનેને હિંમત આપી। થોડી વિચારણા પછી બંનેએ નિર્ણય લીધો, તેઓ લગ્ન કરશે। લગ્ન ખૂબ જ સરળ રીતે થયું। ચીનમાં કાયદેસર રીતે બંનેએ લગ્ન નોંધાવ્યા। કોઈ ધામધૂમ નહીં, કોઈ શોર શરાબો નહીં, માત્ર બે દિલોનું મિલન। પરંતુ મયંકના મનમાં એક ખૂણો એવો હતો જ્યાં તેને લાગતું હતું કે તેને પોતાના માતા પિતાને આ બાબત જણાવી નથી, અને આ વાત તેને અંદરથી કસવસતી હતી। છતાં પણ તે ડરતો હતો કે તેઓ શું કહેશે। થોડા મહિનાઓ પછી મયંકે નક્કી કર્યું કે હવે તે પોતાની પત્ની સાથે ભારત જઈને માતા પિતાને બધું કહી દેશે। જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે લોકો માટે આ આશ્ચર્યજનક હતું। અરે, મયંક આવી ગયો, લોકો ખુશ થયા, પણ જ્યારે તેમણે તેની સાથે એક ચીની છોકરી જોઈ ત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ। મયંક પોતાના ઘરે પહોંચ્યો। કમલાબેન તો દીકરાને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ। બેટા તું આવી ગયો, તે ગળે લાગી ગઈ, પણ થોડા જ પળોમાં વાત બદલાઈ ગઈ। મયંકે ધીમેથી કહ્યું, મમ્મી, આ લી વેઈ છે,
મારી પત્ની. આ સાંભળતા જ ઘરમાં ચન્નાટો છવાઈ ગયો. ધીરજભાઈ ચહેરા પર ગુસ્સો છલકાઈ ગયો. શું કહ્યું તું? પત્ની, તને મેં ભણવા મોકલ્યો હતો કે લગ્ન કરવા? તેઓ જોરથી બોલ્યા. મયંક કઈ બોલે એ પહેલા જ ધીરજભાઈએ ગુસ્સામાં આવીને ચપ્પલથી તેને માર્યો. આપણું માથું શરમથી ઝૂકી ગયું. તું અમારી મંજૂરી વગર આવી મોટી વાત કરી દીધી. કમલાબેન પણ રડવા લાગી. બેટા, તું એકવાર તો અમને પૂછ્યું હોત. લીવે આ બધું જોઈ રહી હતી. તે શબ્દ સમજી શકતી નહોતી, પણ પરિસ્થિતિ સમજી રહી હતી. તેના ચહેરા પર ગુસ્સો અને અપમાન બંને દેખાતા હતા. તેની આંખો લાલ થઈ ગઈ. મયંકે સમજવાનો પ્રયાસ કર્યો. પપ્પા, મેં કોઈ ખોટું નથી કર્યું. હું તેને પ્રેમ કરું છું. પ્રેમ? ધીરજભાઈએ કટુ હાસ્ય સાથે કહ્યું. આ પ્રેમના નામે તું અમારું માન ભૂલી ગયો. ઘરમાં તણાવ વધી ગયો. ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા. વિદેશ જઈને છોકરો બગડી ગયો. લીવે માટે આ બધું સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. તે મયંકને જોઈને બોલી. મયંક, આપણે અહીં સ્વીકારવામાં નથી આવતા. હું અહીં રહેવા માંગતી નથી. મયંક બંને તરફ ફસાઈ ગયો. એક તરફ પરિવાર, બીજી તરફ પત્ની. ઘરમાં વાત એટલી વધી ગઈ કે મયંક અને લીવે એ અંતે નિર્ણય લીધો. તેઓ પાછા ચીન જશે ત્યારે તેઓ ઘર છોડીને જતા હતા. ત્યારે કમલાબેન રડી રહી હતી. પણ ગુસ્સો અને અહંકાર બંને પક્ષે એટલો મોટો હતો કે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. મયંકના પગ ભારે થઈ રહ્યા હતા, પણ તે પાછો વળ્યો નહીં. અને આ રીતે એક પ્રેમ કથા અને એક પરિવાર વચ્ચેનો સંઘર્ષ બંને પોતાની દિશામાં ચાલી પડ્યા. વિમાનમાં બેઠેલા મયંક અને લીવે બંને બહાર આકાશ તરફ જોઈ રહ્યા હતા, પરંતુ તેમના મનમાં તોફાન મચ્યું હતું. ભારત છોડતા સમયે જે પળો પાછળ રહી ગઈ હતી તે બંનેના હૃદયમાં ઘા બનીને રહી ગઈ. મયંક માટે તે માત્ર દેશ છોડવાનો પ્રશ્ન નહોતો, તે પોતાના માતા પિતાના પ્રેમથી દૂર થવાનો દુઃખદ નિર્ણય હતો. અને લીવે માટે એ અપમાન, અજાણપણ અને અસ્વીકારનો કડવો અનુભવ હતો. ચીન પાછા પહોંચ્યા પછી જીવન ફરીથી શરૂઆત કરવાનું હતું. બહારથી બધું સામાન્ય લાગતું હતું. યુનિવર્સિટી, રિઝલ્ટ, કામ, પણ અંદરથી બંને તૂટતા હતા. મયંક ઘણી વખત એકલો બેસી રહેતો અને તેના મનમાં ઘરમાં થયેલી દરેક ઘટના ફરી ફરીને આવતી. શું હું ખોટો હતો? આ પ્રશ્ન તેને સતત સતાવતો. લીવે પણ અંદરથી વ્યસ્તિત હતી. તે મયંકને પ્રેમ કર્યો હતો, તેના સાથે જીવન જીવવાનું સપનું જોયું હતું, પરંતુ તેને ક્યારેય લાગતું નહોતું કે તેના કારણે મયંક પોતાના પરિવારથી અલગ થઈ જશે. ઘણીવાર તે મયંકને કહેતી, મયંક, હું તને મારા પરિવારથી દૂર નથી રાખવા માંગતી. જો તું ઈચ્છે તો આપણે ફરી ભારત જઈને ફરી પ્રયત્ન કરીએ. પરંતુ મયંકના મનમાં ડર બેસી ગયો હતો. ના લીવે, ફરી એ બધું સહન કરવું મારી પાસે સહન શક્તિ નથી. તે બોલતો. સમય પસાર થતો ગયો. મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. મયંક હવે એક સફળ ડોક્ટર અને રિસર્ચર બની ગયો. લીવે પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી હતી. બહારથી બંનેનું જીવન સ્થિર લાગતું, પરંતુ હૃદયમાં એક ખાલીપો હતો, જે માત્ર પરિવારના પ્રેમથી જ ભરાઈ શકે. એક દિવસ અચાનક મયંકને ભારતમાંથી ફોન આવ્યો. નંબર અજાણ્યો હતો. તેને ફોન ઉઠાવ્યો. હેલો, મયંક બોલે છે. એક ધીમો અવાજ આવ્યો. હા, તમે કોણ? મયંકે પૂછ્યું. હું તારા ગામનો રવિ બોલું છું. બેટા, તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તેઓ તને યાદ કરે છે. આ સાંભળતા જ મયંકના પગ નીચેની જમીન ખસી ગઈ. આંખોમાંથી આંસુ આવી ગયા. વર્ષો સુધી જે લાગણીઓ દબાવી રાખી હતી તે એક પળમાં બહાર આવી ગઈ. તેને તરત જ લીવેને બધું કહ્યું. વિના વિલંબે કહ્યું, મયંક, આપણે તરત જ ભારત જઈએ.
પરિવાર બધાથી ઉપર છે. આ વખતે મયંક મનમાં ડર નહોતો, માત્ર એક જ વિચાર હતો, મારે મારા પપ્પાને મળવું છે. બંને તરત જ ભારત માટે નીકળી પડ્યા. જ્યારે તેઓ ફરી પોતાના ગામમાં પહોંચ્યા ત્યારે બધું બદલાયેલું લાગતું હતું. ઘર એ જ હતું, લોકો એ જ હતા, પણ સમયની અસર સ્પષ્ટ દેખાતી હતી. મયંક ઘરમાં પ્રવેશ્યો. કમલાબેનનો ચહેરો થાકેલો અને ઉદાસ હતો. મયંકને જોઈને તેઓ ફફડાઈને ઊભી થઈ ગઈ. બેટા, તેઓ રડતા રડતા તેને ગળે લાગી ગઈ. આ વખતે કોઈ ગુસ્સો નહોતો, માત્ર પ્રેમ અને પસ્તાવો હતો. મયંક તરત જ પપ્પા પાસે ગયો. ધીરજભાઈ પથારી પર હતા, ખૂબ જ નબળા. તેમની આંખો ધીમે ધીમે ખુલી અને જ્યારે તેમને મયંકને જોયો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. મયંક, બેટા તું આવી ગયો? તેઓ કપતા અવાજે બોલ્યો. મયંક તેમના પગ પાસે બેસી ગયો. પપ્પા, મને માફ કરી દો, મેં તમને દુઃખ આપ્યું. ધીરજભાઈએ ધીમેથી હાથ તેના માથે ફેરવ્યો. ના બેટા, ભૂલ તો અમારી હતી. અમે તારા પ્રેમને સમજી ના શક્યા. અમે અહંકારમાં આવી ગયા. આ સાંભળીને મયંક તૂટી પડ્યો. વર્ષોના દુઃખ, ગુસ્સો અને પસ્તાવો બધું એક સાથે બહાર આવી ગયું. કમલાબેન લીવે તરફ જોયું. થોડી પળો માટે બંને વચ્ચે મૌન રહ્યું. પછી કમલાબેન ધીમે ધીમે તેની પાસે આવી અને તેના હાથ પકડીને બોલી, બેટા, અમને માફ કરી દો. અમે તને સમજ્યા વગર જ નકારી દીધી. લીવેની આંખોમાં આંસુ આવી ગયા. તેને પહેલીવાર આ ઘરમાં સ્વીકારનો સ્પર્શ અનુભવ્યો. મમ્મી, તે બોલી અને કમલાબેનને ગળે લાગી ગઈ. આ દ્રશ્ય જોઈને ઘરમાં એક નવી શરૂઆતનો અહેસાસ થયો. આગળના દિવસોમાં મયંક પોતાના પપ્પાની સેવા કરવા લાગ્યો. તેણે પોતાના જ્ઞાન અને અનુભવથી સારવાર શરૂ કરી. ધીરજભાઈની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. ગામના લોકો પણ હવે બદલાઈ ગયા હતા. વિદેશી આવેલી વહુ કેટલી સારી છે, લોકો કહેવા લાગ્યા. લીવેએ પોતાની સાદગી અને પ્રેમથી બધાનું દિલ જીતી લીધું. સમય સાથે મયંક અને લીવેએ નક્કી કર્યું કે હવે તેઓ ભારત અને ચીન વચ્ચે જગ્યાએ પોતાનું જીવન બનાવશે. તેઓએ ગામમાં એક નાનું હોસ્પિટલ શરૂ કર્યું, જ્યાં ગરીબ લોકોની સારવાર કરવામાં આવતી. ધીરજભાઈ અને કમલાબેન હવે ગર્વથી કહેતા, આ અમારો દીકરો છે અને આ અમારી વહુ. એક દિવસ મયંક બારી પાસે ઊભો હતો. લીવે તેની પાસે આવી અને બોલી, જુઓ, અંતે બધું સારું થઈ ગયું ને? મયંક સ્મિત કરીને બોલ્યો, હા, કારણ કે પ્રેમ અને સમજ બંને જીત્યા. આકાશમાં સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો, પરંતુ આ પરિવાર માટે એક નવી સવાર શરૂ થઈ ગઈ હતી. મિત્રો, આવા વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગમે તો શેર કરી દેશો. આભાર મિત્રો.